અત્યારે તકલીફ થાય બેવાનું મને શકૂન આવ્યો છે તકલીફ થાય બહાર જવામાં અહીંયા શકૂન થયો છે પડી જાય તોય શકૂન આવે છે શું કરું ક્યાં જાઉં ભાડે મકાન મળતું નથી હંમેશા જ્યારે વિકાસની વાત આવે ત્યાં તો ગરીબ વ્યક્તિની મકાન કા જમીન જાય અથવા તો એ ખેડૂતની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે શું આ બે જ વિકલ્પથી જ વિકાસ છે સંભવ છે તે સિવાય ગુજરાત અથવા તો દેશભરમાં વિકાસ કરવો એ સંભવ નથી માત્ર ને માત્ર સિલેક્ટિવ એરિયાને કરીને વિકાસ કરવો એ બરાબર નથી તો મકાન સાથે આપણો નહીં બંધાઈ ગયો એ છોડવા માટેનો ઘણો બધું અંદરથી જે દશા જોઈ છે આજે મેં કે હું જોઈ નહોતો શકતો આ બધી દશા કેવી રીતે બાળકો છોકરાઓ છોકરીઓ બાબીઓ બધી શું કોકડાટ કરતી હતી બધી રીતે કે પુનર્વસનની યોજનાઓ છે અમલમાં અને અમુક ઝૂંપડપટ્ટીઓમાં આપવામાં આવી છે તો આમાં ભેદભાવ શા માટે વિકાસ પણ થવો જોઈએ પણ વિનાશ કરીને વિકાસ કરી શકાય નહીં નાના નાના છોકરા લઈને રોડ ઉપર બેઠા છે કેટલી સામાન છે બધું આપણે લઈ ક્યાં જાય એ તો પરદેશી માણસ છે આપણે નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની. રાજકોટનો એ વિસ્તાર કે વિસ્તારની વારંવાર કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ રાજકોટમાં થાય, રાજકોટમાં કોઈ એવી ઘટના બને ત્યારે વિસ્તારની વારંવાર ચર્ચાઓ થતી હોય છે. પણ એ વિસ્તારમાં વસનારો એ તમામ વ્યક્તિઓ એ કોઈ ખરાબ કે કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા હોય તેવું નથી. કારણ કે રાજકોટના એ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમની એકતા પણ જોવા મળે છે. એ વિસ્તારની અંદર એ છેલ્લા 2-3 મહિનાથી આ એક સંઘર્ષ ચાલતો હતો અને આજે વહેલી સવારેનો જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઓપરેશન બુલડોઝર ચાલુ થયું. આ ઓપરેશન બુલડોઝર એ ગેરકાયદેસર જગ્યા હોય તો તેની ઉપર થાય તેમાં કોઈ વાંધો પણ ના હોઈ શકે. પણ લાંબા સમયથી આ વસવાટ કરતા એ લોકોને અચાનક એ પોતાનું જ ઘર છોડવાનું કહેવામાં આવે ત્યારે તેના હૃદય કંપી જાય તેવા દ્રશ્યો પણ આપણે જોયા. સાથે સાથે ત્યાં માનવતા પણ મહેકી, હિન્દુ મુસ્લિમની એકતા પણ જોવા મળી. તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લગભગ 1400 થી પણ વધારે મકાનોને આજે જમીનદોસ્ત કર્યા. એમાં કેટલાય એવા પરિવાર હતા કે ન તો તેમની આગળ પાછળ કોઈ હતું, કેટલાય એવા વિદ્યાર્થીઓ હતા કે જે પોતાના જીવનની સફરને ઊંચાઈ સુધી પહોંચાડવા માટેની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી હતી તેની તૈયારીઓ કરતા હતા. કેટલાય એવા પરિવારો હતા જે મુસલમાન પરિવારોમાંથી આવતા હતા. રમજાન મહિનો, રોજાનો તહેવાર, આ તમામ વસ્તુઓને સાઈડમાં રાખીને અંતે તંત્રએ વિચાર્યું કે 23 તારીખની સવારથી આ વિસ્તારને જમીનદોસ્ત કરવામાં આવશે. ત્યારે આ વિસ્તારની અનેક ઘટનાઓ છે તે સામે આવી. એમાંથી એક ઘટના એ સૌ કોઈને અચંબિત કરી દે, સૌ કોઈને એકવાર વિચારતી કરી દે તેવી પણ હતી કે ન તો એની આગળ પાછળ કોઈ છે એવા વ્યક્તિઓની વહારે કોણ આવશે. ત્યારે પરસોત્તમ પીપળિયા કે જે આ લોકોના મકાન બચે તેના માટે થઈને લાંબી લડત લડી રહ્યા હતા અને એક સેન્ડી ગ્રુપ રાજકોટનું કે જે અવારનવાર રાજકોટની ઉપર કોઈ એવી આફતો આવે ત્યારે તે સેવા કાર્યોમાં સૌથી પહેલા એ આગળ આવતું હોય છે એ હરિસિંહ કે જેઓ એ અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારના ગરીબ લોકોની તેઓ પણ આજે મદદે પહોંચ્યા. અને હરિસિંહ એ વ્યક્તિ છે કે ઉનાળામાં કેટલાય લોકોને ફ્રીમાં તેઓ કુલર પૂરા પાડે છે અને રોજના મને યાદ છે ત્યાં સુધી એ ગુરુદ્વારોની અંદર હજારો લોકોને તેઓ એ ફ્રીમાં આતરડી ઠરે તેના માટે ભોજન પણ પૂરું પાડે છે. એટલે આજની આજે ડિમોલેશનની ચર્ચા છે તેની વચ્ચે એ કાયદાકીય રીતની પણ વાત કરવી છે અને બીજી બાજુ એ માનવતાની પણ વાત કરવી છે. અને વાત કરવી છે એ કે શું કોઈના મકાનો પાડી અને વિકાસ થાય અને વિકાસ કહેવાય ખરા? આવા તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે. તો ચર્ચામાં આજે આપણી સાથે બે મહાનુભાવો જોડાયેલા છે. એક છે પરસોત્તમ પીપળિયા કે જે કાયદાકીય લડતની અંદર આ લોકોના મકાન બચાવવા માટેનો પ્રયત્ન કરતા હતા અને બીજા એવા સેવા કાર્યોથી આજે તેમને લોકોના દિલ જીતી લીધા છે એવા હરિસિંહ આપણી સાથે જોડાયેલા છે. બંનેનો પહેલા તો ન્યૂઝરૂમની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે.
પરસોત્તમભાઈ, પેલા તમારી પાસે આવીશ, કારણ કે આ લડાઈ લાંબા સમયથી ચાલતી હતી. તમે કાયદાના જાણકાર છો, તમે એ લોકોની પરિસ્થિતિ ખૂબ નજીકથી જોઈ છે, કારણ કે અમે તો અમદાવાદ બેઠા છીએ. અહીંથી 300 કિલોમીટર સુધી આજે કઈ ઘટના થઈ અમારા સુધી પણ એ હૃદય કંપાવે તેવી હતી, કારણ કે આપ તો ત્યાં એ વિસ્તાર અને ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા હતા. કેવી પરિસ્થિતિ આજે તમે જોઈ અને એ લોકોની પીડા કેવી હતી ને આજે તંત્રએ જે કામગીરી કરી છે એ કેવી પ્રકારની છે, યોગ્ય છે કે ખરા? પેલા જો આપણે કાયદાકીય વાત કરીએ તો મારી દ્રષ્ટિએ આ વિસ્તાર છે એ સ્લમ ક્લિયરન્સ યોજના હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર છે. આ વિસ્તારમાં 5000 કુટુંબો વસે છે અને આ કુટુંબો છે એ આજથી નહીં 50-60 વર્ષથી આ એ કુટુંબો ક્રમશઃ વસતા જાય છે અને ઓવરનાઇટ વસેલા નથી. એટલે જે કાંઈ કુટુંબો ત્યાં રહેતા હતા તેમના પુનઃવસનનો અધિકાર એને મળવો જોઈતો હતો, કારણ કે સ્લમ ક્લિયરન્સ યોજના હેઠળ એમને આવરી લેવાયેલા છે. એ પુનઃવસન થયા પછી જો એનું ડિમોલેશન થયું હોત તો ખરેખર આવકાર્ય હતું, કારણ કે વિકાસ પણ થવો જોઈએ, પણ વિનાશ કરીને વિકાસ કરી શકાય નહીં. કોઈ પણ ધ્વંસ છે ને એની પહેલા એની વ્યવસ્થા કરવી જોઈએ. આ ધ્વંસ છે તો લોકો ક્યાં જશે? તમે આજે એની પરિસ્થિતિ જોઈ હોય, કેવા કુટુંબો છે, કેટલી રુદન કરે છે, કેટલો આક્રંદ કરે છે, એમના બીમાર મા બાપો છે, મોટી ઉંમરની મહિલાઓ છે, મોટી ઉંમરના પુરુષો છે, દીકરાઓ છે, એના શિક્ષણનો પ્રશ્ન છે, રમજાન મહિનો હાલે છે. આ પસંદ કરવાનું મારી દ્રષ્ટિએ આ પીરિયડ પસંદ કરવાનો નહોતો. અમે પણ એમ કીધું છે, છેલ્લી અરજીમાં અમે એમ કીધું અમને 1 મહિનો આપો, અમે સામેથી ખાલી કરી આપશું. અને અમે સામેથી ખાલી કરવાની પ્રક્રિયા આ ડિમોલેશન થાય પહેલા શરૂ કરી દીધેલ છે, પરંતુ આ થઈ શક્યું નહીં. અને જે તંત્ર છે એમને એમનું ધાર્યું કર્યું. આજે લોકો છે એ રોડ ઉપર છે, કેટલાક લોકો છે એ એમના સગાવાલાની ઘરે છે, કારણ કે એકાએક ક્યાંય જઈ શકાય નહીં. વાત રહી માનવતાની, તો માનવતા એટલા માટે કે તમે ત્યાં જવાથી આપણને એમ થાય કે ના, આપણે આજે 5 દિવસ આપણે અહીંયા રોકાય અને આ માણસોને જેટલી થાય એટલી સહાય કરીએ. મેં હરીસિંહભાઈ સુચરિયાને ફોન કર્યો કે હરીસિંહભાઈ, આપણે ફૂડ પેકેટ 1500 પરિવાર છે તો આપણે ફૂડ પેકેટ કરીને આપીએ, કારણ કે 144ની કલમ છે એટલે આપણે લંગર તો નહીં નાખી શકીએ, પણ એટલીસ્ટ ફૂડ પેકેટ આપીએ તો આપણને. એટલે એમને તરત જ 2,500 એમ કરીને 5,000 બંને થઈને ફૂડ પેકેટો મોકલા. 2,500 ગઠિયાના, 2,000 ગુંદીના અને 5,000 પાણીની બોટલો મોકલી. એટલે આમ અને 50,000 રૂપિયા એમને એવા આપ્યા કે જે ગરીબ લોકો છે અને અત્યારે એની પાસે કોઈ વ્યવસ્થા નથી, તો 1,000 રૂપિયા કેશ ડોલ તરીકે આપીએ. એટલે 50,000 રૂપિયા એમને આપ્યા અને 1,11,000 રૂપિયા એક અમે નોકરિયાત નોકરી કરી છે. અને અમારા જે લડતના સાથી છે બધા એડવોકેટ સહિતના, એને ભેગા કરીને 1,11,000 રૂપિયા આપ્યા છે. એ માત્ર અમે કોઈ એવું દાન કર્યું નથી, માત્ર બીજાને પ્રેરણા મળે એ હેતુસર આપ્યા છે. એક રિક્ષાવાળા છે ભાઈ, એને 3 મહિનાથી આ રિક્ષા બંધ કરી દીધી, હપ્તા ચડી ગયા છે, છતાં એ લોકોની સેવા કરી રહ્યો છે. આ એક માનવતા પણ મહેકી ઉઠી છે. એટલે બધે અલગ અલગ બાબતો છે. જી જી, હરીસિંહભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી. હરીસિંહ, જે રીતના અત્યારે આ મેગા ડિમોલેશન લગભગ રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન હશે. હવે વાત કરવી છે એ ઘટનાઓની, કારણ કે કાયદાકીય રીતના તો જો ગેરકાયદેસર બાંધકામો તોડવામાં ન આવે તો તેનો ગ્રાફ છે દિવસે ને દિવસે વધતો જાય. તંત્રએ ગમે ત્યારે તો નિર્ણય લેવાનો હતો. આજે નિર્ણય લીધો, પણ આની અંદર જે ગરીબ પરિવારો હતા કે જે ન્યાથી બહાર નીકળીને બીજી ક્યાંય તેઓ વસવાટ કરી શકે તેવા નથી, તેની પરિસ્થિતિ સારી નથી. કઈ રીતના તમને એવું થયું કે મારે કંઈ નહીં તો કંઈક એ પરિવારોને આપવું છે, મારે કંઈક એવી મદદ પહોંચાડવી છે કે જેનાથી લોકોને કંઈક ને કંઈક મદદ થઈ શકે? ધારો કે 2-5 દિવસ એના ટૂંકા થઈ શકે, કોઈને મહિનાનું ભાડું એ ભરાઈ શકે, ભાડાનું મકાન હોય તો. કારણ કે તમે તો અનેક વખત
આવી જ્યારે કોઈ પણ પરિસ્થિતિ રાજકોટમાં ઊભી થતી હોય છે ત્યારે તમે સેવા કાર્યો કરતા હોવ છો? હાજી, વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. મને 2 દિવસ પહેલા પરસોત્તમ સાહેબનો ફોન આવ્યો હતો કે હરિસિંગ આવી રીતે બહુ મેગા ડેમોલેશન થાય છે, તો આ લોકોનો કાંઈ ચૂલા નહીં સળગે તે દિવસે, તો આપણે સોમવારે કોશિશ કરીએ કે 5,000 ફૂડ પેકેટ લઈ અને ત્યાં 5,000 પાણીની બોટલ લઈને ત્યાં પહોંચવાનું છે. મેં કીધું ઓકે સાહેબજી, આપણે તૈયારીમાં લાગી ગયા. અમે 2 દિવસમાં અમે બધું ત્યાં ગુરુદ્વારે જ બનાવ્યું છે બધી વસ્તુ, અને સીધા અમે આજે 9:45 વાગે અમે ત્યાં પહોંચી ગયા. અને મારાથી કાંઈ જોવાનું નહીં. 3 મહિનાથી આ લડત લડે છે કાયદાકીય, એને કલેક્ટરમાંથી બી જે કંઈ હતા એમાં બી સ્ટે લઈ આવ્યા છે. આ કોર્પોરેશનનો કેસ ચાલે છે. સાહેબે ખૂબ મદદ કરી છે એમને. તો મને બી કીધું કે આપણે આ સેવા કરીએ. મેં કીધું ચાલો. અમે આજે 9:45 વાગે અમે પહોંચી ગયા હતા ગાડી ભરીને બધી આ સામાન લઈને. પછી મેં જે દૃશ્ય જોયો મારાથી રહેવાનું નહીં કે ભાઈ આ આટલી રીતે ક્યાં રહેશે બેચારા આપણા બધા કુટુંબો. મન થોડો હૃદય ભરાઈ ગયો કે નાના નાના રિક્ષાવાળા બીજા ત્રીજા બહુ આંખોમાં આંસુ એટલા હતા કે મેં કીધું આના માટે તો જેટલો થાય એટલો આપણે કરી શકીએ. તો તે સાહેબે બી 1,11,000 રૂપિયા અને કોઈ ભાડા પેટે કોઈ જોતા હોય 50,000 રૂપિયા અમારા તરફથી બી ત્યાં આપ્યા છે. અમે બધે ત્યાં ઉપી આવ્યા છે કે જેને જેને યોગ્ય લાગે ત્યાં આપો, અને માંથી રહેવાનું નહીં ત્યાં. અને અમારે તો ગુરુની પ્રેરણા છે કે ભાઈ આવા પરોપકાર કરતા રહેવાના છે. કોઈ બી આફત કે કોઈ ઘટના બને તો તાત્કાલિક કોઈ વિચારા વગર ત્યાં પહોંચી જવાનો હોય છે. અને કોરોના વખતે બી અમે ખૂબ ત્યાં અમે સેવા ખૂબ કરી છે. અમે 80-90 દિવસ તો અમે લાગેલા રહ્યા. બસ આ બધી બિલકુલ જે રીતના દ્રશ્યો છે અત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી આ જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ હતી, એ ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે જે હોય આપને પૂરેપૂરો અત્યારે તમે સમાચારમાં બતાવી રહ્યા છે. રાજકોટથી સંવાદદાતા સાવન જાની જોડાયેલા છે, એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે સાવન, જે રીતની વહેલી સવારથી કામગીરી શરૂ થઈ હતી, અત્યારે એ જંગલેશ્વરમાં કેવા પ્રકારનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, કેટલા મકાનો છે તો તોડી પાડવામાં આવ્યા છે, અને સાથે હવે આ ડિમોલેશન કેટલા દિવસ સુધી ચાલવાનું છે? જી જરૂરથી જણાવીશ કે ડિમોલેશન છે તે હજી 2 કે 3 દિવસ સુધીનું ચાલશે. એટલે આજનો દિવસ ગયો એટલે હજી 2 દિવસની આશા રાખી શકાય. અને અત્યાર સુધીમાં સાંજના લગભગ કહેવાય કે 5:30 સુધીની અંદર 1,060 જેટલા મકાનો છે તેને ડિમોલેશન કરવામાં આવ્યા છે. અને જેને કહેવાય કે પરિવાર, અત્યારે તમને આ બાજુના હું દ્રશ્ય પણ અત્યારે બતાવીશ કે ઘણા બધા પરિવારો છે તે પોતાની ઘર વકરી જે દટાઈ ગયેલી છે, જે અમુક સામાન છે જે અંદર રહી ગયેલો છે તે બધા વીણી રહ્યા છે. અમુક લોકો અત્યારે આવી પોતાની જે ઘર વકરી છે, અમુક કાગળિયાઓ છે, કાગળિયાઓ પણ અંદર રહી ગયા છે. એટલો પણ સમય નથી આપવામાં આવ્યો. ત્યારે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીને જાણવા મળે તે એ વસ્તુ એવી છે કે જે રાતના સમયે છે 8, 8:30, 9 વાગ્યાના અરસા દરમિયાન અહીંયાથી લાઇટ છે તે કાપી નાખવામાં આવી છે. એટલે કે જેને કહેવાય કે લોકોને પોતાનો સામાન જે ફેરવવો હોય છે, ઘર વકરી ફેરવવી હોય છે, તે ફેરવવા માટેનો પણ સમય નથી મળ્યો, કેમ કે લાઇટ વગર તો શું કરી શકે વ્યક્તિ. ત્યારે ટોટલ છે તે 87,000 ચોરસ મીટરનો જે અહીંયાથી ત્યાં કોઈ એરિયા છે, પણ અત્યાર સુધીમાં કહેવાય કે 1,060 મકાનો જે છે તે અત્યારે અહીંયા પાડવામાં આવ્યા છે. ત્યારે 64 થી વધુ જેસીબી નો કાફલો જે છે તે ઉતારવામાં આવ્યો છે. અને ડ્રોનમાંથી આપણે જોઈએ તો ખબર પડે કે કેટલા જેસીબી છે ને કેટલું છે. ત્યારે પોલીસ 2500 થી વધુ પોલીસ, 8 ડીવાયએસપી, 4 ડીસીપી અને પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો મોટા જેને કહેવાય કે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતો, કે જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અને તેમ છતાં પણ જેમાં આપણી પાસે એક વાયરલ વિડીયો આવેલો છે તેમાં પણ આપણને ખબર પડે છે કે એક મકાન પડતું હતું, તેમાં એક કર્મચારી પણ ઇજાગ્રસ્ત થતા બચ્યો હતો. ત્યારે જેને કહેવાય કે હજી સાવચેતી પણ રાખવાની જરૂર છે, અને હજી આ 2 દિવસ સુધી કામ ચાલશે. ત્યારે 2 દિવસ દરમિયાન હજી જેટલા લોકો મકાનની અંદર રહે છે તેને આજે પણ કહેવામાં આવેલું અને એનાઉન્સ કરવામાં આવેલું કે આવતીકાલ સુધીમાં તમારા મકાન જે છે તે ખાલી કરી આપવા વિનંતી છે. ત્યારે અત્યારે અનેક લોકો હજી જેને કહેવાય કે પોતાની મહેનત છે, પોતાનું ઘર છે, એટલે એક આશા હોય કે આજની રાત આપણને સુવા મળે છે, એક સુખની રાત એ સમજીને ત્યારે અત્યારે એની અંદર ઘરમાં રહેતા હોય છે, આરામ કરતા હોય છે. ત્યારે આ જે સમય છે એ લોકો રોતા રહી રહ્યા છે. છેલ્લું જે એક આ જેને કહેવાય કે ઘરની અંદર આખરી રાતનું ભોજન છે, ત્યારે એ જે ભોજન અંદર કરવા રોકાણા છે તેને તમે જુઓ તો પણ એમ થાય કે આ જે દ્રશ્ય છે બહુ કરુણતાવાળા દ્રશ્ય છે. નાના બાળકો અત્યારે એને તો ખબર નથી પડતી, પણ એમ કે છે મા બાપ કે ભાઈ અહીંયા આપણે કાલથી નથી રહેવાનું, તો એ પણ રડી રહ્યા છે. એવા કરુણ દ્રશ્ય સામે આવી રહ્યા છે. જી
જી બિલકુલ, જે અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યા છે, જોડાયેલા રહેજો સાવન. હું હરીસિંહભાઈને સવાલ કરવા માંગી. હરીસિંહભાઈ, તમે જે રીતના ત્યાં મદદ માટે પહોંચ્યા હતા, અત્યારે જે પરિસ્થિતિ છે, અનેક એવા પરિવારો છે હજી પણ કોઈને કોઈ લોકો મદદમાં આવે અથવા તો કોઈને કોઈ તેમને અહીંયાથી ક્યાંય ભાડે મકાન માટે લઈ જાય એવી રાહ જોઈ રહ્યા છે. આ જે ડિમોલેશન થયું છે, આ ડિમોલેશન એ કદાચ રાજકોટમાં પહેલી વખત આટલી ચર્ચાઓ થઈ છે ડિમોલેશનની. તમને શું લાગે છે, ખરેખર આ ડિમોલેશનની કાર્યવાહી યોગ્ય છે? કેમ કે ન કર્યો તો આગામી દિવસોમાં વધારે ને વધારે વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો થતા રહે. હરીસિંહભાઈ જી, પરસોત્તમભાઈ, જે રીતના તમે કાયદાકીય લડાઈ તો લડ્યા, પણ શું આ બાંધકામને તોડી પાડવા માટે તંત્રએ જે નોટિસો એક બાદ એક આપી તેને કોઈ ચોક્કસ સમય સુધી અટકાવી શકાય એવો કોઈ પ્રયત્ન થયો હતો? અથવા તો તમે જે પ્રયત્ન કર્યો હતો તેમાંથી હાઈકોર્ટ દ્વારા શું હુકમ કરવામાં આવ્યો? અને સાથે જે રીતની તમે થોડા દિવસ પહેલા જે પિટિશન પણ દાખલ કરી હતી તેની અંદર જવાબમાં શું કહ્યું હાઈકોર્ટે? જંગલેશ્વર વિસ્તારમાં 2 પ્રકારની જમીનો ઉપર ઝૂંપડપટ્ટી થઈ છે. એક જમીન એવી છે જે રાજ્ય સરકારની માલિકીની છે અને એક જમીન છે એ કોર્પોરેશનની માલિકીની છે. એટલે 2 અલગ અલગ પ્રકારે જમીન છે. રાજ્ય સરકારની માલિકીમાં જ્યારે કલેક્ટરે નોટિસ આપી, એ નોટિસ સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા. એમાં અમને 3 મહિનાનો સ્ટે મળ્યો છે. એટલે 3 મહિના સુધી કોઈ કાર્યવાહી કરવી નહીં અને રેવન્યુ ટ્રિબ્યુનલમાં 3 મહિનામાં સાંભળી લેવું. અને રેવન્યુ ટ્રિબ્યુનલમાં અમે અરજી કરી છે અને એમાં જો સકારાત્મક કે નકારાત્મક પરિણામ આવે તો 15 દિવસનો કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે હાઈકોર્ટમાં કે અપીલ કોર્ટમાં અરજી કરવાનો. એટલે આ રીતે અમને રાહત મળી છે. એવા મકાનો ઘણા છે. આ જે મકાન છે એ માત્ર ને માત્ર 5000 પૈકી 1500 મકાન એવા છે કે જે રોડની કપાતમાં જાય છે અને હોકરાના કાંઠે જાય છે. એટલે રોડની કપાત ને હોકરાના કાંઠે જે છે એ મકાનો બચાવી એટલા માટે શક્યા નથી કારણ કે સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે કે રોડ ઉપર હોય એને ડિમોલેશન કરતા અટકાવી શકાય નહીં. અહીંયા ત્યાં સુધીની વાત બરાબર છે. એટલે અમારી ડિમોલેશન પહેલા અમારી એવી અરજીઓ છે કે તમે આને વૈકલ્પિક વ્યવસ્થા આપો. કારણ કે ટીપી અમલમાં આવી છે અને આજે 25-30 વર્ષ થઈ ગયા અને 25-30 વર્ષ પછી ઓવરનાઇટ શા માટે? તમે એને વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખો. આજે 5000 માંથી માત્ર 150 ને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે એવું તંત્રના રેકોર્ડ પરથી જણાય છે. પણ એ સિમ્બોલિક છે. તો બાકીના પરિવારોનું શું? એટલે અમારી માંગણી એવી જ છે કે ધ્વંસ કરતા પહેલા તમે આને વૈકલ્પિક વ્યવસ્થા આપો. તેમ છતાં રોડના મકાનો પાડવામાં અમે અટકાવી શક્યા નહીં તો અમે બીજી એક અરજી કરી કે અમને 1 મહિનાનો સમય આપો. કારણ કે અત્યારે રમજાન મહિનો છે, અત્યારે રોજા હોય છે, સવારથી સાંજ સુધી એને એક પણ પાણી કે કોઈ પણ ખોરાક ખાવાનો હોતો નથી. એટલું જ નહીં, એને 7 નમાઝે પઢવાની હોય છે. બીજું એવી જ રીતે હિન્દુ પણ એટલા છે, એના પણ જે ભક્તિ ભાવના જે કાંઈ તહેવારો ઉજવાના થતા હોય ઉજવાના હોય છે. માત્ર ને માત્ર અહીં એટલું છે કે 1 મહિનામાં અમને કુલિંગ પીરિયડ આપો, અમે પાડીને સામેથી સોંપી આપશો. અને પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી પણ તંત્રની ઉતાવળ પાછળના કારણો શું હોઈ શકે એ આપણે જાણતા નથી. પણ જે હોય તે આ અમાનવીય કૃત્ય હતું. બીજું એ છે કુનાલભાઈ, ઉમંગભાઈ, રાજકીય આ જે છે જમીન ઉપરનું દબાણ એ ઓવરનાઇટ છે ના. આ 50 વર્ષથી આ ક્રમશઃ થતું આવે છે. 50 વર્ષની અંદર જે કાંઈ તંત્ર એ કોઈ પગલા લીધા નથી, વાંધો નહીં, પણ જે ઝુંપડપટ્ટીની વસાહતો થઈ એના લાભાર્થી કોણ? તો કે રાજકીય કાર્યકરો જેને સરકારી જમીન વેચી છે, અસામાજિક તત્વો જેને સરકારી જમીન વેચી છે, અને પ્રશાસન જેને સરકારી જમીન વેચાતી હોવા છતાં આંખ આડા કાન કર્યા છે. આ લોકોએ લાભ મેળવ્યા છે અને કરોડપતિ થયા છે.
એની ઉપરની કોઈ કાર્યવાહી નહીં. માત્ર ને માત્ર જે એન્ડ યુઝરો છે, જે ગરીબો છે, જેની પાસે કોઈ એવા સાધનો નથી કે ખર્ચ કરી શકે, જાતે મકાન બનાવ્યા છે, કડિયાને બોલાવ્યા વગર પોતે જ, એવા ઘણા પરિવારો છે કે જેને પોતે મજૂરી કરીને મકાન બનાવ્યા છે, એનો આશરો છીનવી લેવો કોઈ પણ જાતના પુનઃવસન વગર. અમે એમ કહી છીએ કે પુનઃવસનની યોજનાઓ છે અમલમાં અને અમુક ઝૂંપડપટ્ટીઓમાં આપવામાં આવી છે, તો આમાં ભેદભાવ શા માટે? એ ભેદભાવ કરવો નહોતો જોઈતો અને પુનઃવસનની કામગીરી કરવી જોઈતી હતી. માત્ર સિમ્બોલિક કામગીરી કરી છે. 5,000 માંથી 150 જેટલા વ્યક્તિને પુનઃવસન કર્યું હોય તો એને ઢોલ પીટીને અત્યારે પ્રચાર કરી રહ્યા છે કે અમે પુનઃવસન કર્યું છે. એવું નથી, એ માત્ર સિમ્બોલિક છે. બાકીના લોકોનું શું? એટલે અમારે એટલું જ હતું કે એનું પુનઃવસન કરો, કારણ કે જે જૈનો છે એને એ પૃથ્વી પર નહીં રહે તો રહેશે ક્યાં? આ લોકો ક્યાં વસશે? આકાશમાં વસશે? ક્યાં અન્ય ગ્રહ ઉપર વસશે? કોઈ પણ વ્યક્તિને જન્મે ત્યારે રોટી કપડા મકાનનો અધિકાર હોય છે અને આપણા માનનીય વડાપ્રધાનનું પણ આ વિઝન છે કે કોઈ પણ વ્યક્તિ છે એ મકાન વગરની નહીં રહે અને એને ટાઈમ લાઈન આપી છે કે આટલા સમયમાં બધાને મકાન મળી જશે. તો આટલી ઉતાવળ કરવાની જરૂર શું હતી? અને કોર્પોરેશન પાસે 1,80,000 જેટલી જમીન આ વિસ્તારમાં પડી છે ટીપીમાં ગરીબ માણસો માટે. તો એનો ઉપયોગ કરવાને બદલે ઓવરનાઇટ આ કરી નાખવું, 7 મહિનાની નોટિસ આપી એટલે એ જસ્ટિફાઈ થઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી. એ માત્ર લૂલો બચાવ છે. જસ્ટિફાઈ ત્યારે જ થાય કે આવા લોકોને પુનઃવસન થઈ શક્યું હોત, પણ કરી શક્યા નથી. ઋષિજી, આજે એવા દ્રશ્યો દેખાણા જ્યાં ધર્મવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદથી પર થઈને એ માનવતા મહેકાવતા દ્રશ્યો હતા, જેમાં તમારા જેવા કેટલાય સામાજિક આગેવાનો એ આ લોકોના વારે આવ્યા. શું તંત્રને નહીં ખબર હોય? ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ત્યાં બેઠા હતા, તેમને નહીં ખબર હોય કે આ ડિમોલેશન બાદ આવા દ્રશ્યો સર્જાશે, લોકોને આટલી હાલાકી થશે? શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો મતલબ સામે સામાજિક ન્યાય અને માનવતાનો કોઈ મતલબ જ નથી રહ્યો હવે? કે થોડાક દિવસ આટલા વર્ષો જે વયા ગયા, આજે રમજાન મહિનામાં કર્યું ને, એ રમજાન જવા દેવું હતું. રમજાનમાં આ બધે કરવાની જરૂર નહોતી. શું ફરક પડી જવાનો છે ત્યાં? રમજાન પછી કર્યું હતો. અને માણસો સેલ્ફ રીતે મકાન પોતાનો તોડી લેતા હતા. એકાદ મહિનો જો ટાઈમ મળી ગયો તેને, એકાદ મહિનો તમને આપીએ છીએ વધારે, તો તમારી રીતે ખરેખર ખૂબ મેં જોયું તો ત્યાં પોતે રીતે બી મકાન તોડતા હતા બધે પોતે. 6-7 દિવસથી આ બધું કામ ચાલે છે અને 500-600 મકાન તો માણસે તોડી નાખ્યા હતા બધા પોતાની રીતે, સેફ રીતે સામાન હટાવી સેફ રીતે તોડી નાખ્યા હતા. રમજાનમાં, હવે રમજાન પવિત્ર મહિનામાં આ બધી કરવું થોડો મને બહુ દુઃખ થયો છે એને બાબતનો, મને જરા ખૂબ. હરીશભાઈ, જે બાકીનો કાયદા જી હરીશભાઈ, કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ એનું નાનું ઝૂંપડું હોય કે પછી મોટું મકાન હોય, તેના માટે તો બંગલો જ હોય છે. અચાનક આ છોડીને જવું પડે, કેટલું દુઃખ થાય. અને હવે આ લોકોની જે વસવાટ માટેની એ તંત્રએ કોઈ સુવિધાઓ તો એટલી બધી નથી કરી, પણ ખરેખર શું પેલા સુવિધા કરીને પછી ડિમોલેશન કરવું જોઈતું હતું તમારા મતે? આપણો મકાન નથી. આપણો મકાનમાં 40 વર્ષ રહ્યા નેહ બંધાઈ ગયો, ભાવના બંધાઈ ગઈ હોય. આપણે 50 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ તો મકાન સાથે આપણો નેહ બંધાઈ ગયો. એ છોડવા માટેનો ઘણો બધું અંદરથી જે દશા જોઈ છે આજે મેં, કે હું જોઈ નહોતો શકતો આ બધી દશા. કેવી રીતે બાળકો, છોકરાઓ, છોકરીઓ, બાબીઓ બધી શું કોકડાટ કરતી હતી બધી રીતે. ખરેખર આ થોડું ઠીક નથી લાગ્યો. બિલકુલ. સાવનિયા ગ્રાઉન્ડ રિપોર્ટ આપને આપી રહ્યા છે અત્યારે ઘટના ઉપર ઊભા છે કે ઘટના કે આજથી 24 કલાક પહેલા ત્યાં લોકોની અવરજવર હતી અને અત્યારે સુરાન મેદાન થઈ ગયું છે, કેમ કે ત્યાં અત્યારે એ તમામ ડિમોલેશન કરીને જગ્યાઓ છે તેને પાડી દેવામાં આવી છે. સાવન, મારો અવાજ આવતો હોય તો તમે એ દ્રશ્યો બતાવો કે જ્યાં એ તંત્રએ આજે ડિમોલેશન કર્યું છે, જ્યાં એ લોકોની કિલિયારીઓ થતી હતી, બાળકો રમતા હતા, એ ગલીઓ આજે ક્યાંક ને ક્યાંક જમીનદોસ્ત થઈ ગઈ છે. આ એ દ્રશ્યો છે કે જ્યાં એ રાજકોટનું જંગલેશ્વર વિસ્તાર કે જ્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો, અને સાથે જ ત્યાં કેવી પરિસ્થિતિ છે અત્યારે અને હાલ, એ લોકો હજી શું માંગ કરી રહ્યા છે, લોકો એ ઘર માટે કેવા તડપાપલ થઈ રહ્યા છે, એ પણ લોકોને જણાવો. જી જરૂરથી જણાવવા માંગીશ કે આ જગ્યાએ 24 કલાક પહેલા લોકો રહેતા હતા. ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે હજી તે તેમના મકાનની જે જગ્યા છે તે ગોતીને આવીને બેઠા છે. લોકો અહીંયા આવે છે
કે આ જગ્યાએ આપણી જે આખા જીવન 30, 40, 50 વર્ષ જ્યાં આપણે વિતાવ્યા, ત્યાં અત્યારે હજી જેને કહેવાય કે જગ્યા મૂકવા, આમ જેને કહેવાય કે જ્યાં બાળપણ વીતું હોય, જ્યાં તે મોટા થયા હોય, જ્યાં સમય વીતો હોય, જ્યાં તેમના એક પ્રસંગ ગયા હોય, ત્યાં અત્યારે આવીને બેઠા છે. ભલે મકાન નથી, અહીંયા એટલો ધૂળ ને રેતી જ પડ્યા છે, ધૂળના ઢપ્પા એવું જ દેખાય છે, પણ છતાં પણ લોકો અત્યારે આવીને એક સુકૂન કે ભાઈ આપણી જમીન છે, આપણે અહીંયા જીવન ગુજાર્યું છે, ત્યાં આવીને જે જોડે સુકૂન વાત મળે. કરવાનો પ્રયત્ન કરો કે હવે એ લોકો અહીંયા શા હા. માટે, શું શોધવા માટે આવ્યા છે, શું એમનું અહીંયા ખોવાઈ ગયું છે ગોતવા માટે હજી પણ એ લોકો અત્યારે કાટમાળમાં શું કરે છે? જી જરૂરથી વાત કરીશું. આપનું નામ? હા સલીમભાઈ, અત્યારે જે તમે આવીને બેઠા છો અહીંયા તમારું મકાન હતું? ભાડે હતું. 20 વર્ષથી રહેતા હતા. અત્યારે જે તમે અત્યારે આ ઘરની બહાર અત્યારે એક જગ્યાએ આવીને બેઠા છો, તમે અત્યારે શું કહેશો? અત્યારે તકલીફ થાય બેહવાનું, મને શકૂન આવ્યો છે. તકલીફ થાય બહાર જવામાં, અહીંયા શકૂન થયો છે. પડી જાય તોય શકૂન આવે છે. શું કરું, ક્યાં જાઉં? ભાડે મકાન મળતું નથી. અહીંયા અમે રોડ ઉપર બેઠા છે અને પરદેશી માણસ છે, અમે કાંઈ આવક ક્યાંય છે નહીં. હવે તકલીફમાં વધારે આવી ગયા છે. છોકરા નાના નાના રોડ ઉપર બેઠા છે. જી કૃણાલ, અહીંયા મહિલાઓ પણ છે, એમની જોડે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે એમની પાસેથી પણ આપણે જાણીશું. જી બેન, શું કહેશો? આજે આપનું મકાન અહીંયા હતું? હા હતું ભાઈ, અમે કેટલા વર્ષથી અહીંયા રહી અને નાના નાના છોકરા લઈને રોડ ઉપર બેઠા છે. કેટલી સામાન છે બધું, આપણે લઈ ક્યાં જાય? એ તો પરદેશી માણસ છે આપણે, તો એનું તો કઈક સગવડ કરવું જ જોઈએ ને આપણે. કે હાલે ભાઈ સગવડ તો કરી દે, માણા મરે કે જીએ હું કરે એવું તો કરવું પડે ને. અત્યારે તમે રહેવા માટે કઈ જગ્યાએ અને શું કર્યું છે? અત્યારે રોડ ઉપર છોકરાને બેહાડ્યું છે, થોડાક એ રૂમ મળ્યું છે, એમાં નાખી દીધા છે સામાન. અત્યારે તમારો અહીંયા કઈ સામાન ભૂલાણો છે કે સામાન? ભૂલાણું તો નથી, કાઢી લીધા હતા અમે બધું. અત્યારે ઘણા બધા લોકો અહીંયા સામાન પણ પોતાનો વીણી રહ્યા છે, હા. ઘણા બધા. હા એ પીને એ પછી હા, હજી ઘણા લોકોનો સામાન અંદર રહી ગયો એવું છે. જી જરૂરથી હું જણાવવા માંગીશ કે હજી પણ ઘણા લોકોનો જે સામાન જે છે તે અહીંયા ભૂલાઈ ગયો હોય તેવી પણ અત્યારે વાત અહીંયા લોકલ સ્થાનિક દ્વારા મળી રહી છે. અને જેને કહેવાય કે અત્યારે હજી લોકો, તમને આ બાજુના દ્રશ્ય બતાવીશ, કેમેરામેન ને કહીશ કે આ બાજુના જે દ્રશ્ય છે તે પણ લોકો એનો સામાન પણ વીણી રહ્યા છે અને હજી પણ એ પોતાની જ્યાં જગ્યા હતી કે જ્યાં તેનું જીવન હતું ત્યાં અત્યારે આવ્યા છે અને હજી પણ બેઠા છે. અને તમે નીચે કોથળા, ઓશિકા આ બધું અહીંયા દેખાઈ રહ્યું હશે તમને કે હજી સામાન પણ કાઢવાનો સમય નથી મળ્યો. ઘણા બધા એવા કાગળિયાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે લોકો ગોતવા આવી રહ્યા છે. જી કૃણાલ. જી 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 બિલકુલ. આભાર સાવંત જોડાવા બદલ અને પડેપડની અપડેટ આપવા બદલ. અને સાથે જ પરસોત્તમભાઈ, આજે તમે જોયું, તમે ત્યાં પણ ગયા હતા. ખરેખર એ કોઈ ગરીબના ઝૂંપડા પાડી દેવાથી, કોઈ ગરીબની જમીન ઉપર થાંભલા લગાવી દેવાથી, ત્યાંથી કેનાલોની પાઇપલાઇનો પસાર કરવાથી, અથવા તો આદિવાસી વિસ્તાર કે જ્યાં કુદરતે અપાર પ્રેમ પ્રકૃતિઓ આપી છે, હંમેશા જ્યારે વિકાસની વાત આવે ત્યાં તો ગરીબ વ્યક્તિની મકાન કા જમીન જાય અથવા તો એ ખેડૂતની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. શું આ બે જ વિકલ્પથી જ વિકાસ છે સંભવ છે? તે સિવાય ગુજરાત અથવા તો દેશભરમાં વિકાસ કરવો એ સંભવ નથી? વિકાસ થઈ શકે, પણ મતના રાજકારણમાં સિલેક્ટિવ વિકાસ થાય છે, કલેક્ટિવ વિકાસ થવો જોઈએ અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વિકાસ થવો જોઈએ. માત્ર ને માત્ર સિલેક્ટિવ એરિયાને કરીને વિકાસ કરવો એ બરાબર નથી. માનીએ છીએ કે રોડ ઉપર ઝૂંપડાઓ એ પડવા જ જોઈએ અને એ ન પડે તો અન્યને પણ અસુવિધા ઊભી થાય, એટલે એની સામે કોઈ વાંધો નથી. અહીંયા માત્ર પુનઃવસનનો જ પ્રશ્ન હતો કે એના ઝૂંપડા પાડ્યા પહેલા એને ક્યાંક વ્યવસ્થા. આજે આપને કહું કે અનેક મકાનો કોર્પોરેશનના અને સરકારના પડ્યા છે, ખાલી એ ખંભ પડ્યા છે. અને હમણાં જે મકાનોમાં કોઈ રહેવા નહોતું ગયું, ખંડેર થઈ ગયા, એને મરામત કરવા માટે બજેટમાં ફાળવણી કરવી પડી. તો આ લોકોને પુનઃવસન કરવામાં આવ્યું હોત. આ એક ઝૂંપડપટ્ટીની વાત જ નથી થતી, આવી અનેક ઝૂંપડપટ્ટીઓ છે. તો એને જો પુનઃવસન કરી અને કરવામાં આવ્યું હોય તો મારી દ્રષ્ટિએ બહુ સારું હોત. આપ જાણો છો કે પીપીપી યોજના હેઠળ જ્યાં બિલ્ડરોને માલ દેખાય છે ત્યાં પુનઃવસન થાય છે, ત્યાં ઝૂંપડપટ્ટીને ધ્વંસ કરી અને એને ભાડું પણ આપવામાં આવે છે. અને ભાડું આપી અને જ્યાં સુધી મકાન એને ન બનાવી આપે
ત્યાં સુધી આવી સગવડો આપીને જો એ યોજનાઓ સફળ થતી હોય તો આ યોજનાઓ શા માટે ન થાય? અને સરકાર ખુદ પણ બનાવી શકે છે, જી. પણ અહીંયા એવું કઈ થતું નથી. માત્ર ને માત્ર વિકાસના ઓઠા હેઠળ આ એક અમાનવીય કૃત્ય કરી રહ્યા છે. આપ જોવો છો, જી. આ જે ભાઈ ને એની તમે વેદના જોવો કે જી, બિલકુલ. અમારી પાસે બીજું કોઈ સાધન નથી, કે રાતે અહીંયા શું છે? તમે વિચાર કરો, આપણને કેવી રીતે આજે રાતે નિંદર આવશે? આ લોકોની વેદના તો જોવો. જી એટલે આ અમાનવીયતા છે, અને આવું શાસકોએ ન કરવું જોઈએ. રાજાએ છે ને હવનો વિચાર કરવો જોઈએ જી કે કોઈ દુઃખી ન હોવું જોઈએ. અને આ કોઈ એવા નથી જે અત્યારે રહે છે ઈ, કે એની પાસે જમીન જાયદાદ બધી છે ને અહીંયા રહેવા આવ્યા છે, અને જેની પાસે જમીન જાયદાદ છે અને જેને કમાણી કરી છે એ આજે એમનો ફરે છે, એને કોઈ એની ઉપર કોઈ કાનૂન લાગતો નથી. એની ઉપર કાનૂન કરવાનું. એ જેને કમાણી કરી છે એ કમાણી વસૂલ જી. કરવા માટે એના વારસદાર ઉપર કેસ કરો, કારણ કે અંતે વારસદારને પૈસો ગયો છે એ સરકારી જમીન વેચીને ગયો છે, તો અહીંયાથી ઓકાવો. આ બિચારાઓને જી. હેરાન કરવા એ તો જી ખરેખર બિલકુલ. હરીસિંહ, આપની પાસે છેલ્લી પ્રતિક્રિયા લેવી છે. હૃદય કંપાવી દેવા દ્રશ્યો આપણે જોયા. આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે આપણે હંમેશા બીજાને આશરો આપ્યો છે, અને આજે હજારો લોકોનો આશરો છીનવાયો છે. હવે તમારી તંત્ર પાસે શું માંગ છે, ને આ લોકોને મદદ કરવા માટેની શું તૈયારીઓ છે? સામાજિક સંસ્થાઓને તમે શું અપીલ કરી રહ્યા છો? લેવા પહેલા આ લોકોને સેટ કરવું જોઈએ બીજે ક્યાંય, ભલે દૂર ચાહે જમીન તો સરકાર પાસે ખરાબા ઘણા બધા પડ્યા છે. ખરેખર બધા સમાજને ભેરા કરી, બધી સંસ્થાઓ એનજીઓ ભેરી કરી, નાનો મોટો ફંડ ઉગાડીને ખરેખર આ લોકોને સેટ કરવું જોઈએ. આ ઉતાવળે બહુ જબરદસ્ત રીતે પગલો ભર્યો છે આ લોકોએ. હવે એમાં તો ઘણો બધો, અને અમારી ફૂલ તૈયારી છે. ગમે ત્યારે બી અમારો ગ્રુપ છે, અમારો જે પીપળા સાહેબને હાથે કોઈ બી ગમે ત્યારે કોઈ કેસે તૈયારી ભાઈ આમ કરવાનું, અમે કરવા તૈયાર છીએ, હેલ્પ કરવા તૈયાર છીએ એમને. જી જી બિલકુલ. તો આ બંનેનો આભાર. આ જે રાજકોટના ડિમોલેશન ઉપર ચર્ચા કરવામાં અમારી સાથે જોડાયા બદલ. આશા રાખીએ કે આગામી દિવસોની અંદર આજે તમામ લોકોએ ઘર વિહોણા થયા છે, તેમને ક્યાંક ને ક્યાંક સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપે. આમ તો જ્યારે આવી ડિમોલેશન થતી હોય છે, એ ગેરકાયદેસર જગ્યા ઉપર જે લોકો લાંબા સમયથી વસવાટ કરતા હોય છે, તેને અચાનક કોઈનો આશરો, પોતાનું એ બાળપણ એમાં પૂરું કર્યું હોય, પોતાના લગ્ન એ મકાનની અંદર થયા હોય, અમુક તો એવા વ્યક્તિ હોય કે તેનું ગઢપણ પણ એ મકાનની અંદર આવી ચૂક્યું હોય, ને અંતે એક જ રાતમાં જ્યારે આશરો છોડવો પડે ત્યારે કેટલું કરપીણ લાગે, કેટલું દુઃખ લાગે, એ જેને આ વસ્તુ જોઈ હોય તેને ખબર પડે. પણ ખરેખર એ વિકાસ થવો જોઈએ. વિકાસ ગુજરાતનો, દેશભરનો વિકાસ થવો જોઈએ. પણ કોઈ ખેડૂતોની જમીન લઈને કે પછી કોઈ ગરીબના ઝૂંપડા પાડીને વિકાસ ન થવો જોઈએ, કારણ કે એ પણ આ જ ગુજરાતના અથવા તો આ જ દેશના વ્યક્તિઓ છે, આપણા જ નાગરિકો છે, એને પણ ન્યાય મળવો જોઈએ. પણ ઉમંગ, આજની જે ઘટના કદાચ રાજકોટના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હતી કે આ જે ડિમોલેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી, કેમ કે વિસ્તાર પણ સંવેદનશીલ હતો. તંત્રને પણ કંઈક એવું હતું કે આ વિસ્તારનું ડિમોલેશન કરવું ખૂબ અઘરું છે, પણ આજે થયું પણ ખરા. જી બિલકુલ કૃણાલ, આપણે આશા રાખીએ છીએ ગુજરાતના અન્ય મહાનગરોમાં કે અન્ય જિલ્લાઓની અંદર જે પરસેવાની કમાણીથી પોતાનું મકાન ઊભું કરેલું હોય, એ પોતાનું મકાન જેમને મહેલ લાગતું હોય, એમને એના ચોધાર આંસુએ છોડીને મકાન ન જવું પડે એવી આપણે તંત્ર પાસે માંગણી કરીએ છીએ. બિલકુલ. અને આવા જે લોકો છે કે જેમની પાસે પૈસા છે, સંપત્તિ છે, બધી જ વસ્તુઓ છે, એવા લોકો પણ આ લોકોની વહારે આવે, આની જેટલી મદદ થાય એટલી મદદ કરે. 5 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા લગીની મદદ અલગ અલગ લોકો કરી રહ્યા છે. એવી જ રીતના તમને પણ જો આની અંદર કયું દેખાતું હોય કે મારે ગરીબોની મદદ કરવી છે, તો આનાથી મોટો કોઈ અવસર ના હોઈ શકે. કેમ કે જે બાળકો છત વગરના થયા છે, કોઈની પરીક્ષા છે, કોઈને રોજાનો તહેવાર છે, આ તમામ વસ્તુઓની જે અત્યારે એક સાથે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં તમે પણ કાંઈ જો મદદ કરવા માંગતા હોય તો સીધા જ લોકોની મદદ કરવા પહોંચજો. અને આવા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવા જ જોઈએ. અમે તેના વિરોધી નથી તંત્રના, પણ વિકાસ કરતા પહેલા પણ તેની પણ વૈકલ્પિક વ્યવસ્થા છે સરકારે ઊભી કરવી જોઈએ. અમારા અહેવાલને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.